ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું કેવડા ત્રીજ ક્યારે છે, તેની વ્રત વિધિ શું છે અને કેવડા ત્રીજની વ્રત વાર્તા શું છે તેમના વિશે જાણીશું. કેવડા ત્રીજ ક્યારે છે? ભાદરવા સુદ ત્રીજ એટલે કે 6 સપ્ટેમ્બર 2024 ને શુક્રવારના રોજ આ વ્રત કરવામાં આવશે. કેવડા ત્રીજને બીજા હરિતાલિકા વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવડા ત્રીજની પૂજા વિધિ વિશે જાણીએ કે કેવડા ત્રીજના વ્રતને મહિલાઓના તહેવારોમાં મુખ્ય તહેવાર કહેવામાં આવે છે. આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે કરવામાં આવે છે. આ વ્રતનો અર્થ મહિલાઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરવાનો છે. આ વ્રત દેશમાં લગભગ દરેક જગ્યાએ રાખવામાં આવે છે. ભાદરવા સુદ ત્રીજ સવારે નાહી ધોઈ પરવારી મહાદેવજીના મંદિરે જઈ પૂજન કરવું. આ દિવસે ભગવાન શંકર, પાર્વતી અને ગણેશજીની પૂજા વિધિ કરવી. પુષ્પો, બીલીપત્ર અને કેવડો ચડાવવો. આ વ્રત કુંવારિકા તેમજ પરણિત સ્ત્રીઓ પણ કરી શકે છે. ભાદરવા મહિનાને સુદ ત્રીજના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરી વગેરે કરીને ભગવાન શિવની કેવડાથી પૂજા કરવી. આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો. કેવડો સૂંઘીને દિવસ પૂરો કરવો. કેવડા ત્રીજની વાર્તા. કૈલાસપુરીમાં શિવ પાર્વતી બેઠા હતા. આનંદ કરતા વાતે ચડ્યા. પાર્વતી કહે, હે ભોળેનાથ, તમને ભરથાર તરીકે પામવા માટે મેં ઘણા વ્રતો કર્યા. એમાંથી કયા વ્રતના પ્રભાવે આપ જેવા કૃપા સિંધુ સ્વામી મને મળ્યા? એ વ્રત કયું? દેવી, આપ બાળપણમાં હતા ત્યારે તમારા પિતાજી હિમાલય અને માતા મેના દેવીના ના કહેવા છતાં તમે મને જ વરવાની હઠ લઈ બેઠા ને 12 વર્ષ સુધી ઊંધા મસ્તકે રહ્યા હતા. ઘણા વર્ષો સુધી તમે ફરાહાર પર રહ્યા હતા. ચોમાસાના સમયે પણ મુસળધાર વરસાદના કષ્ટ તમે વેઠતા હતા. ઉનાળાના પ્રખર તાપ પણ તમે સહન કરતા રહ્યા હતા ને શિયાળાની કડકડતી ઠંડીમાં પણ તમે સહન કરતા હતા. એવી લગણી લાગી હતી કે મન ગમતો પતિ મળે તો જ હા. તે સમયે નારદજી ત્યાં આવ્યા અને તમારા લગ્ન વિષ્ણુજી સાથે કરવાનું કહ્યું. તમારા મા બાપે તે કબૂલ કર્યું, પણ તમે તમારી સખી પાસે જઈને કહેવા લાગ્યા કે હે સખી, હું શંકરને મનથી વળી ચૂકી છું. જો મને વિષ્ણુ જોડે પરણાવશે તો હું આત્મહત્યા કરીશ. ઘણા વિચારના અંતે તમે સાના માના જંગલમાં નાસી ગયા. એક ગુફામાં શિવલિંગ બનાવી તમે મારું પૂજન કર્યું. અન્નનો ત્યાગ કરી આકરું તપ આદર્યું. વન પુષ્પો, બીલીપત્રો અને કેવડો ચડાવ્યો. એ દિવસે ભાદરવા સુદ ત્રીજનો હતો અને હસ્ત નક્ષત્રનો સમય હતો. આકરા તપને કારણે હું પ્રસન્ન થયો ને તમને માગવાનું કહ્યું. તમે મને પતિ તરીકે માગ્યો અને મેં એ સ્વીકાર્યું. થાક અને જાગરણથી તમે ઘણા જ દુર્બળ બન્યા હતા. તેથી તમે એક વૃક્ષના શીતળ સાડે સૂઈ ગયા હતા. એ સમયે તમારા પિતા તમને શોધતા ત્યાં આવી ચડ્યા. તમને જગાડી અને પૂછ્યું, બેટી, આવા અઘોર જંગલમાં આવવાનું કારણ શું? ત્યારે તમે કહ્યું, પિતાજી, શંકર સ્વામી મેળવવા હું જંગલમાં આવી હતી. હું શંકરને વળી ચૂકી છું. પિતા હિમાલય તમારી વાત સાંભળી રાજી થયા અને તમારું લગ્ન મારી સાથે કર્યું. તમારું વ્રત ફર્યું. એ વ્રતના પ્રભાવે આપણે પતિ પત્ની બન્યા. પણ દેવી, તમે સ્નેહમાં એટલા બધા ડૂબ્યા હતા કે બીલીપત્ર સાથે મને કેવડો ચડાવ્યો. કેવડો મને ચડતો નથી, છતાં તમારા સ્નેહને કારણે મેં એ સ્વીકાર કર્યો. આમાં વ્રત કેવડા ત્રીજ કહેવાય છે. કેટલાક તેને હરિતાલિકા વ્રત પણ કહે છે, કેમ કે હરણ થયેલા તમે આ વ્રતને પ્રભાવે મને પામ્યા ને તમારા સ્નેહથી હરાયેલો
હું જેથી કેવડો મને પ્રિય લાગ્યો. આજે પણ મને જે કેવડો ચડાવે છે અને કેવડા સહિત મારું પૂજન કરે છે તે મને વાલું લાગે છે. આ વ્રત કરનાર પરલોકમાં ઉત્તમ પદ પામે છે. વ્રત કરનારનો શિવલોકમાં વાસ થાય છે. આમ આ વ્રતના પ્રભાવે મારી કૃપા મેળવે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.